જો ખરેખરમાં દેવી શક્તિની અપાર મહિમા જોવી હોય જીવનમાં, અપાર સુખ અનુભવ કરવો હોય, અપાર કૃપા જોવી હોય તો માતા એવું કહીશ, આ સાચા ભક્તો ના લાગુ પડે. હો, આ સાચા ભક્તો ના લાગુ પડે કે જેને માં જોઈએ છે ને માની ભક્તિ જોઈએ. બીજા સાંસારિક કાર્યોની પૂર્તિ કરવા માટે ના બધું લાગુ પડતું. જો તમને ખરેખરમાં માના થવું છે ને, મારા બનવું છે ને પૂરેપૂરા, જેમ હું મારા દીકરાને લાડ કરું છું, પ્રેમ કરું છું, એવો પ્રેમ જોઈએ છે ને, તો હું માતા એવું કહીશ તમારા સુખનું ત્યાગ કરી દો અને બીજાના સુખ માટે માતાજીને પ્રાર્થના કરો. અને જે બી માતાજી ભગવાન કૃપાથી તમને કંઈક આપે ને તો તમારા માટે ના રહે તો કંઈ નહીં, પણ બીજાના માટે વાપરી નાખો. તમારા માટે હું પૂરું કરી આલીશ. પણ ના, મનુષ્યની બુદ્ધિ ના, હું આમ વાપરી નાખીશ, કાલ જો માજો વધશે શું? આ જ નડે છે. આ યોજના, બુદ્ધિની યોજના, કલ્પનાઓ આ જ નડે છે. અત્યારે હું કદાચ મારી જોડે 500 રૂપિયા છે, હું 500 રૂપિયાનો હારું પશુ પક્ષીની સેવા કરી દઈશ તો કાલે હું ખાઈશ શું? કાલે હું ભાડું ચમનું ભરીશ, હું આ કેમનું કરીશ? હે, એક વખત હિંમત કરી અને વાતનો ભરોસો કરી અને 500 હોય ને તો ભલે 500 ના વાપરવાનું કહું, પણ 500 માંથી 100 રૂપિયા તો વાપરી જુઓ. કોઈ અબુલા જીવ માટે, પશુ પક્ષીઓ માટે, કોઈ ગરીબ દુખિયારા માટે, જ્યાં તમને નજરમાં આવે ત્યાં. અને ત્યાં ક્યાંય હોધવા નહીં જવાના. સેવા કરવા માટે કોઈ બજારમાં શોધવા નહીં જવાના કે કોની સેવા કરું. જે તમારી સામે આવે, જે તમારી નજરે દેખાય, જ્યાં તમને પ્રેરણા થાય ને મારી, ત્યાં આંખો બંધ કરીને કરી દેજો, ભલે તમારી જોડે ના હોય તોય. આલવાવાળી હું બેઠી છું, આલવાવાળી હું બેઠી છું. આમાં બધું જ દૂર થઈ જશે, આમાં બધું જ દૂર થઈ જશે. તમારા જન્મો જન્મના કર્મો, જેની પીડા તમે ભોગવતા હોય, એ બધું જ ધીરે 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 પશુ પક્ષીની સેવા કરશો તો ભગવાન પ્રસન્ન થશે, રામ પ્રસન્ન થશે, મહાદેવ પ્રસન્ન થશે. અને મહાદેવને રામ પ્રસન્ન થાય તો હનુમાનજી પ્રસન્ન થાય, હનુમાનજી થાય તો તમામ દેવી દેવતા બધા પ્રસન્ન.